જી તારા પપ્પા તો છે ને ઘૂઘુ ઘૂઘુ જ કરે છે, એમ નહીં કે આપણે સામાન પેક કરવામાં મદદ કરે ને હાલવા ટાણે. જો તમે મને એમ કીધું છે ને કે હું આ ભૂલી ગયો ને મારું બ્રશ ભૂલી ગયો, તો હું છે ને ન્યા હું ટ્રીપ તમારી કેન્સલ કરી નાખીશ. અને ઓલું એરપોર્ટ ઉપર આપણે જવાનું છે તો પ્લેનની ટિકિટ તો આગળ રાખો, પછી ન્યા જઈને એમ નહીં કહેતા કે ઓલી હું ફાઇલ ભૂલી ગયો છો. જો ટિકિટ અને તમે કંઈ પણ ભૂલી ગયા ને એરપોર્ટ ઉપર, ન્યા હું તમને રનવે ઉપર દોઢિયા કરાવીશ, એટલું યાદ રાખજો તમે. અને જો હું તમને અત્યારથી કહી દઉં છું, એક જોડી પગરખા તમારા લઈ જ લેજો. તને યાદ છે ને ગયા વેકેશનમાં આપણે ફરવા ગયા હતા, એક ચપલું ખોઈ નાખ્યું હતું ને પછી આખી ટ્રીપમાં છે ને લંગડીદાર રમતા રમતા ઘરે આવ્યા. હામો હું જોવો છો, જે છે એ મેં તમને કીધું એ તમારે તમારું ધ્યાન રાખવાનું. તમારા દાઢીનો સામાન હજી બાથરૂમમાં પડ્યો છે, લેવાનો હોય ને તો લઈ લો, મારી આશાએ નહીં રહેતા. અને તારે ત્યાં ફાટેલું જીન્સ પહેરીને ક્યાં જવું છે? આપણે ફરવા જાય છે, ભીખ માંગવા નથી જતા. અને જો તમને બધાયને કહી દઉં છું, નાસ્તામાં મેં છે ને 10 કિલો થેપલા લીધા છે, 5 કિલો હુખડી, 6 કિલો ખાખરા, 1 કિલો અથાણું. ત્યાં જઈને છે ને કોઈએ બહારનું નથી ખાવાનું. જો ત્યાં જઈ કોઈ એવું કીધું છે ને કે મારે પિઝા ખાવા છે ને બર્ગર ખાવી છે, ઘરે આવીને વેવણે છે ને તમારા બધાયના આકર પિઝા જેવા હું કરી નાખીશ. ઈ તમારે લગ્નની સુટકેસ લઈને ક્યાં જાવું છે? ત્યાં દુબઈમાં છે ને તમારી આતાવારીની સુટકેસ કોઈ જોવાનું નથી. મેં તમને ઠેલો કાઢી દીધો છે, એમાં તમારા ગાભા નાખો ને, જોઈ નહીં સમજે. મારે છે ને તારા પપ્પાની યારે ફરવા જાવું ને એટલે અમારે બેન આમ જ બાંધવાનું થાય, સમજતા જ નથી. લગ્નના 25 વર્ષ થઈ ગયા, હજી સુધી તમે સદમામાં જ છો. સુટકેસ બંધ નથી થતી. તમે અહીંયા આવો ને સુટકેસ ઉપર બેહો, ક્યાંક તો તમારું વજન કામ લાગે ને, બાકી તો તમારું વજન ક્યાંય કામમાં લાગે એમ નથી. તારા પપ્પા તો છે ને 17 જણાને ફોન કરશે, ઓ અમે અહીંયા જાય છે, અહીંયા જાય છે, પછી છેલ્લે છે ને પાડી રહે, જોજે તું. તારે આટલો બધો હથેકનો મેકઅપ લઈને ક્યાં જાવું છે? મેકઅપ લગાડવાથી તું કઈ ઐશ્વર્યા રાય નહીં બની જા. જેવી છો ને એવી તું રહેવાની છો. કાંઈ આપણે લાલી લિપસ્ટિક લેવાનું નથી થતું, પાવડર લઈ લે ખાલી. અય હું શું કહું છું, અમે હાચીને ફરવા જાય છે તો અમારી પાછળ ઘરનું ધ્યાન રાખજો. પાછા કોઈક આવે ને તો કહેજો કે ફરવા ગયા છે. ના બહુ જાજા દિવસ કાંઈ નથી જતા, ખાલી 3 દિવસ માટે જઈએ છે. અહીંયા ઓલા હબીબીને મળવા આ હાચીને ઓલું કેવું દુબઈ, 3 દિવસ માટે જઈએ છે, ચોથા દિવસે તો હવારે ઘરે.